નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચોમાસાની સિઝન શરૂ થવા જઈ રહી છે અને વાવણી બાદ ખેડૂતોને સૌથી મોટી સમસ્યા નીલગાય, રોજ, ભૂંડ અને અન્ય જંગલી પ્રાણીઓથી પાકને થતા નુકસાનની રહે છે। પણ મિત્રો, આ સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કૃષિ સહાય યોજનાઓ હેઠળ સોલાર ફેન્સિંગ અથવા સોલાર પાવર યુનિટ કીટ માટે સમયાંતરે સહાય આપવામાં આવે છે। હવે મિત્રો, વાત કરીએ આ મશીનની ખાસિયતો વિશે। તો આ મશીન સંપૂર્ણપણે સોલાર ઉર્જાથી ચાલે છે। તેમાં મજબૂત સ્ટેન્ડ, અર્થિંગ રોડ, 12 વોલ્ટની મોટી બેટરી અને 40 વોટની સોલાર પેનલ આપવામાં આવે છે। હવે આ મશીનની સૌથી સારી વાત એ છે કે તે રાત્રે આપમેળે ચાલુ થઈ જાય છે અને દિવસે આપમેળે બંધ થઈ જાય છે, એટલે તમારે ચાલુ બંધ કરવાની ઝંઝટ રહેતી નથી અને પ્રાણીઓને માત્ર હળવો ઝટકો લાગે છે, તેથી તે ખેતરથી દૂર રહે છે અને તેમને કોઈ શારીરિક નુકસાન થતું નથી। મિત્રો, હવે વાત કરીએ આની અંદર સહાયની। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી શરતો મુજબ આમાં પાત્ર ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા તો ₹15,000 સુધી, જે બંનેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર બની શકે છે। અને સહાયની રકમ અને નિયમોમાં મિત્રો ઘણી વખત સમયમાં ફેરફાર થઈ શકે છે, તેથી અરજી કરતા પહેલા સત્તાવાર માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે। અને અરજી કરવા માટે ખેડૂતને આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે। મિત્રો, અરજી દરમિયાન સામાન્ય રીતે તમારી પાસે કેટલા દસ્તાવેજ હોવા જોઈએ તેની વાત કરીએ તો એક તમારું આધાર કાર્ડ, 7/12 અને 8 ઉતારો, બેંક પાસબુકની નકલ અને અરજી કરેલ જમીનનો નકશો જ્યાં લાગુ પડતો હોય તો, અને સૌ ઘોષણા અથવા તો કબૂલનામું। આ યોજનાની શરતો મુજબ ખેડૂત મિત્રો કોઈ પણ ખાનગી વ્યક્તિ કે એજન્ટને પૈસા ચૂકવતા પહેલા યોજનાની તમામ વિગતો સત્તાવાર વેબસાઇટ પરથી જરૂર ચકાસી લેવી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને આવી સરકારી યોજનાઓની સાચી અને સંપૂર્ણ વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ મિત્રો।